હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અને આજે છે બ્લોગનો સેકન્ડ દિવસ. કાલે ઘણી બધી સારી સારી કમેન્ટ આવી, એના માટે થેન્ક યુ સો મચ. અને આપણે મળી અત્યારે સૌથી પહેલાં મમ્મીને. મમ્મી શું કરે છે? મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શું કરસ? ગુવા ડીટી છે, ગુવાનું શાક કરવાનું, દાળ ભાત અને રોટલી, દાળ ભાત શાક રોટલી, બટેટાનો સંભારો. વાહ, જો અહીંયા દાળ મુકાઈ ગઈ છે. હવે છે ને આપણે જોઈએ બા કાલ તો બાપુ પોપટ કરી નાખી. તો આજ પૂછી શું કરો? ચલો બા જય શ્રી કૃષ્ણ. શું કરો? બાને તો સત્સંગની ચોપડી વાંચવાની, બાકી કઈ કામ હોય નહીં. કાં બા છાપું ક્યાં ગયું છે? કોઈ છાપું લઈ ગયા પપ્પા દુકાને. અને હવે છે ને આજે આપણે ને બધા ભાભુને મળીએ. તો ગાઈસ હવે છે ને આપણે આવી ગયા હતા નીચે. અને નીચે છે ને મળી હવે દક્ષા બાબુને. તો શું કરે છે દક્ષા બાબુ? આર્યા દક્ષા બાબુ. દક્ષા બાબુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? ભાગવત ગીતા વાંચીશું. જો દક્ષા બાબુ અત્યારમાં છે ને ભાગવત ગીતાના પાઠ વાંચે છે મંદિર પાસે બેસીને. અને અહીંયા જો પરી, કાલ તમે જોઈ હતી ને પરી? શું કરસ? શું કરસ? જો આજે સન્ડે હોય ને એટલે આજે આ બધા મોબાઈલ વાળી. તો જો આ છે ને સેકન્ડ નહીં પણ થર્ડ નંબરના ભાગ, ત્રીજો નંબર. અને હવે આપણે જઈએ સૌથી મોટા ભાગ પર. સૌથી મોટા ભાગ છે ને એ શું કરે છે આપણે જોઈએ. અહીંયા તો સત્સંગ કામ આવતું લાગે. બાબુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? ઠાકોરજીની સેવા કરું છો. જો બાબુ તો અત્યારમાં છે ને ઠાકોરજી લાલાની સેવા કરે. જો બાબુ અત્યારમાં ગીત ગાતા જાય અને જો કાનાની સેવા કરે. જોયો ગઈ તમારા કાનાજી ઉપર જાવવારી. મસ્ત સેવા કરી લીધી બાબુએ. ચલો બાબુ ટાટા. ચલો હવે આપણે જઈએ પાછા ઉપર. એક બાબુ બાકી છે. હવે એ એક બાબુનું ઇન્ટ્રોડક્શન તમને હમણાં પછી કરાવું પાછું. સો ગાઈઝ જો બે બાબુને મળી લીધું. એક બાબુ બાકી છે, એનું ઇન્ટ્રોડક્શન પછી કરાવીશ. એ બાબુ ગયા છે બહાર. તો હવે છે ને આપણે દાદાને મજા નથી ને, તો છે ને મોસંબીનું જ્યુસ કાઢીને આપવાનું છે. તો જો હવે પરી આવી ગઈ છે. પરી મારો વિડીયો લેશે હવે. પરી કેવી કાલે રવિવારની રજા? મસ્ત. જો તારી કેવી કાલે? મારે તો મસ્ત જ આવે છે. આ છે ને જ્યુસ કાઢવાનું. મોટું જ્યુસર છે ને એમાં કાંઈ બહુ બરાબર રસ નથી નીકળતો. સ્પેશિયલ મોસંબીનું જ્યુસ, ફ્રૂટ જ્યુસર હોય ને એ છે, પણ એમાં કાંઈ રસ કાંઈ બરાબર નથી નીકળતો. જ્યુસ જેવું એ નથી થતું. એટલે મજા છે ને જો આમાં જ આવે. આમાં મસ્ત રસ નીકળશે. દાદાને મજા નથી ને તો એ મોસંબી લઈ આવ્યા હતા. હા, મને તો દાદાની તબિયત સારી નથી એમ કે દાદાની તબિયત સારી નથી. જો ગાઈસ છે ને મોસંબીનું જ્યુસ નીકળી ગયું. અને હવે છે ને આ જો દીપ છે ને, આ છે દીપ. અને એ છે ને સામેવાળા ભાભીની છોકરીને લયો છે. હીરુ હીરુ હીરુ. જો મોબાઈલ હોય ને એટલે એને મોબાઈલની સામે જોયા રાખે છે. શું કરસ? શું કરતી? દાંત કાઢ ને. કેવી એક ધારું જો હામું જોવે. ખાવશે મમ. દાળ ભાત ખાવા. મમ્મી એને ખવડાવાય. એ દાંત કાઢે. દાળ ભાત ખાવા છે દીકરાની. જો કઈ દાંત દાળ કાઢે. ભાત ખાવા છે. દાળ ભાત ખાવા છે. દાળ ભાત આવે છે કેમ? દાળ ભાત. દીપ ને પરિવે રમાડે છે. મમ્મીએ ભાત ખવડાવ્યા ને તો કેવી ખાઈ ગઈ. દહીં જો તો છે જ ને.
જો ગઈ છે ને હવે એક ભાભુ બાકી હતા ને એક ભાભુને આપણે લઈ લઈએ. ભાભુ છે ને ફાઇનલી આવી ગયા. જો આ શીતલ બાબુ સેકન્ડ નંબરના બાબુ. સેકન્ડ નંબરના બાબુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શેનો શાકનો પ્લાન છે? ગુવાર. આજ જો અમારા ઘરે ગુવાર ને આ ગુવાર. અમારી મમ્મી જો અહીંયા મમ્મી કે દેરાણી જેઠાણી બે વાતું કરી લે. મમ્મી કે રવિવાર હોય ને તો મારે નિરાત હોય કા મમ્મી? છોકરી હોય ને રસોઈ બનાવવાની. હા એટલે જો ઈ વાતું કરવા બે. જો મધુ બાબુ આવી ગયા. બાબુ રસોઈ બની ગઈ? હા ઓ રસોઈ બની ગઈ. મમ્મી મમ્મી જો પ્લેટફોર્મ સાફ કરવામાં ને આખું રસોડું સાફ કરી નાખે. ખાલી પ્લેટફોર્મ સાફ ન કરે. એમ જ હોય આખું તો રસોડું જ ગમે. જેવું તેવું ન ગમે. જેવું તેવું આ ચારમાં છે કે દેરાણી જેઠાણી નથી ગમે એવું બધાય હે ને આમ ઘોસી જ નાખે આમ હે કા. તો જમીને ફ્રી થઈ ગયા હતા અને અચાનક વાડી આવવાનો પ્લાન બની ગયો અને અમે આવી ગયા હતા વાડીએ. અને છે ને હું પપ્પા અને પરી અત્યારે તો અમે 3 જ વાડીએ આવ્યા હતા. તો સૌથી પહેલાં છે ને જો આ બધી અમારી ગાયો. હાય પરી જો આવી ગયો હતો. જો કેટલી બધી ગાયો છે ને બહુ પવન છે ને તો થોડોક બહાર તો અવાજ ક્લિયર આવે એવું નથી લાગતું. જો પપ્પા ક્યાંક બહાર ચક્કર મારવા ગયા છે. જો અમારી ગાયું આપણે બહાર થોડુંક જોઈ. બહાર છે ને બહુ પવન છે તો કાંઈ વોઇસ બરાબર આવતો નથી એટલે કીધું કે અંદર જ જોઈએ આપણે. જો આવી ગયા પપ્પા. શું કરે સોન કપિલા? સોન કપિલા. સોન કપિલા છે. સોન કપિલા. સોન કપિલા ભૂરી ભૂરી આખી ભૂરી સોન કપિલા. સોન કપિલા. આ એનું વાસળું છે. એનું વાસળું પણ ભૂરું છે. પણ એનું વાસળું પપ્પા કેમ બહુ બીકણું છે જો. એનું વાસળું છે એ પણ ભૂરું છે. એ સોન કપિલા છે. જો વાસળું છે એ પણ પીંગળું જ છે અને આ સોન કપિલા જ છે. આ વાછડી છે ને પણ થોડીક બીકણી છે પપ્પા. જો પાસે કોઈ નથી જવા દે. નાના હોય ને ત્યારે બધા પપ્પાને તો ગાયું બહુ ગમે આમ જો. પરી હાલ આટલું વાંયદું કરી નાખ. જો હમણાં પરી છે ને વાંયદું કરી નાખશે. બધા પોદરા લઈ લે ને. જો જો આ જો આને કંઈ શાંતિ નથી થતી. હાથ તો છે ને જ્યાં મડવા જ નથી દેતી. આપણે આમ જઈને તો એ આમ ભાગશે. આપણે આમ પરી અહીંયા ભૂરીને રમાડે પણ ભૂરી છે ને થોડીક બીકણી છે. જો પરી જાય ને પાસે તો એ ભાગશે. જો ભૂરી ભૂરી છે. ભૂરી ભૂરી જી આ ભૂરી છે. અહીંયા જો આ બધી ગાયું અને અહીંયા જો 1 2 3 4 5 6 7 અને 8 ને 9 છે ને નાના નાના વાછડા ને વાછડિયું છે. બાકી બધી ગાયો છે. જો સો ગાઈસ છે ને આજનો વ્લોગ આપણે પૂરો છે ને અહીંયા વાડીએથી ગાયોની વચ્ચેથી જ કરી. કેમ કે આજે છે ને બપોર પછી જવાનું છે બહાર અને ત્યાંનો વ્લોગ આવશે પણ ત્યાંનો વ્લોગ કાલે આવશે. આજનો વ્લોગ જો તમને ગમે ને તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં કહેજો કે તમને વ્લોગ કેવો લાગ્યો. બટ એ એક અપડેટ હતું કે 2 દિવસ 6-6:30 વ્લોગ એ અપલોડ કરું છું પણ કાલથી છે ને વ્લોગ આપણે 8:30 વાગે 8-8:30 વચ્ચે આપણે કાલથી વ્લોગને અપલોડ કરીશું. બિકોઝ ઓફ ટાઈમનું કંઈ થોડુંક મહેનત થતું નથી. અને કાલનો વ્લોગ છે ને મતલબ આજે બપોર પછી હું જે વ્લોગ લઈશ ને એ સરપ્રાઈઝવાળો વ્લોગ છે. અમે જવાના છીએ એક જગ્યાએ બહાર. એ અમારા ફેમિલી મેમ્બર્સને મળવા જ જવાના છીએ પણ એ બહાર છે ને તો એને અમે જવાના છીએ મળવા માટે. તો કાલનો વ્લોગ છે ને ભૂલ્યા વગર
જોજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો બ્લોગને, બરાબર છે? ચાલો ટાટા બાય.